આથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય, મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે। 60 વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું, બધી જવાબદારીઓ મારી ઉપર હતી, હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી। પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાયક માણસ છું, લડતો તો લડ્યો છું ને લડવાનો છું। કોંગ્રેસ એક વિચાર છે, કોંગ્રેસમાં સ્વતંત્રતા છે, કોંગ્રેસની અંદર હર કોઈ લોકોને બોલવાનો હક છે, માટે કોંગ્રેસની પદ્ધતિ અને બીજેપીની પદ્ધતિમાં ખૂબ જ ફરક છે અને કોંગ્રેસ આ સરદાર સાહેબના વિચારોથી ચાલતી કોંગ્રેસ છે। કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું, પણ જે રાજનેતાઓએ જે અટકસાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે। પ્રતાપ દુધાતે આજ દિવસ સુધી શિસ્તબારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી। રહી વાત મારા હોદ્દાની કે પદોની, હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી, પદ માટેનું ક્યારેય જીવન જીવો નથી, ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી। મારી ક્ષમતાના આધારે મને 3 વખત ધારાસભાની ટિકિટ આપી છે, મને યુથ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ બનાવ્યો છે, સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે, રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે।